અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવા માંગે છે? હવે એ તો એમને જ ખબર, કારણ કે ચીન પર વધુને વધુ ટેરિફ લગાવી અને ટ્રેડ વોર ચાલુ કરવાની સ્ટ્રેટેજી અપનાવી વૈશ્વિક અર્થતંત્ર પર ખરાબ અસર પાડનાર ટ્રમ્પે શી જિનપિંગ સાથે હાથ મિલાવી લીધો છે. જી હા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પછી ટ્રમ્પે ચીની ઉત્પાદનો પરના ટેરિફમાં 10% કપાત કરી છે. ટ્રમ્પે ચીન પરના ટેરિફને 47% સુધી ઘટાડવાની વાત પર પણ પોતાની સંમતિ આપી છે. તેના બદલામાં ચીન અમેરિકાથી વિશાળ જથ્થામાં સોયાબીન્સની ખરીદી કરશે, જે અમેરિકન ખેડૂતો માટે આશીર્વાદરૂપ રહેશે અને અમેરિકન અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપારી સંબંધો વધુ મજબૂત બનશે અને વૈશ્વિક માર્કેટમાં સ્થિરતા આવશે. આ રીતે ટ્રેડ વોરના કાળમાંથી બહાર આવીને બંને દેશો નવા સહયોગના પાથર બનાવી રહ્યા છે, જે વિશ્વ અર્થતંત્ર માટે એક રીતે કહીએ તો સારા સમાચાર છે. સવાલ એ થાય છે કે જો અંકલ સેમને છેવટે આવું જ કરવું હતું, તો પહેલા ટ્રમ્પ કેમ દુનિયાના દેશોને બતાવી ટેરિફની બંદૂક? તમને શું લાગે છે? આ વિશે કમેન્ટ કરીને કહો.